રાધા તારા વિના મને ગમતું નથી તે ફિલ્મનું શૂટિંગ અહીંયા થયું હતું. તો મમતાબેન સોની વિક્રમભાઈની રિક્ષામાંથી ઉતરી જાય છે અને પછી વિલન લોકોની ગાડીમાં બેસી જાય છે અને વિલન લોકો તેમની મશ્કરી કરે છે અને વિક્રમભાઈ તેમને બચાવે છે. અહીંયા રિક્ષા આડી નાખે છે અને આ સાઈડથી ગાડી આવતી હોય છે, મેં ટીક લગાવી છે તે સાઈડથી. તો એક સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે. અને આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે મલાવથી તમે દેવાપુરા જશો, દેવાપુરાથી હડમતિયા કરીને ગામ છે, તે ગામ જતાં વચમાં સીન આવી જાય છે આ જગ્યા. તો આ જગ્યા પર તે સીન શૂટ થયું હતું. તો બીજા સીનમાં તમને જે સામે પિલ્લર છે પિલ્લર જોવા મળે છે અને ફિલ્મ શૂટ થઈ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયા ચેન્જ ઘણું થઈ ગયું છે. તો આમાં આ એક જ સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ થાય, બાકી બીજા સ્ક્રીનશોટ મેચ થતા નથી, પણ સીન પરફેક્ટ આ જ જગ્યાનું છે. આપેશ્વરથી તમે હડમતિયા ગામ છે તે ગામ તરફ તમે જાઓ ત્યારે રસ્તામાં આ જગ્યા આવે છે અને અહીંયા તે શૂટિંગ થયું હતું. અને આ જગ્યા પર વિક્રમભાઈ ઠાકોર રિક્ષા આ વચ્ચે નાખે છે જે મમતાબેન સોનીને બચાવવા માટે. તો તમે જે મેં ચોરસ ટીક લગાવી છે ટર્નિંગ થઈ મેચ કરી શકો છો. તો આ સીન અહીંયા શૂટ થયું હતું. આ સીન કોઈ જૂઠું નથી, સાચું જ છે, પણ મેચ નથી થતું એટલો ફરક છે. તો આ ચેનલ ઉપર મિત્રો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણી ચેનલ પર આવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે. અને એક સીનમાં તમને આવી રીતે જોવા મળે છે જ્યારે રિક્ષા વિક્રમભાઈ ઠાકોર લઈને નીકળી જાય છે ત્યારે તમને સામે ગંડારા બે પિલ્લર છે ગંડારાના એ તમને જોવા મળે છે જે નાડું છે. અને એક સીન આ ખેતરમાં લેવામાં આવ્યું હતું, એમાં તમને આ જે 4 તાર છે બે વિક્રમભાઈની બાજુમાં ને બીજા 2 તાર મમતાબેન સોનીની પાછળ છે. તો એ બતાવવામાં આવે છે. તો એમની પાછળ પથ્થર છે, પથ્થર અત્યારે ખબર નથી ફિલ્મ શૂટ થયું ત્યારે હતા લગભગ અત્યારે હટાવી નાખ્યા હોય. તો વિડીયો હું અહીંયાથી પૂરી કરું છું.